તો ગાંધીનગરના પ્રસિદ્ધ કોટેશ્વર મંદિરે મુલાકાતીએ બબાલ કરી મુખ્ય પ્રધાનની સિક્યોરિટીમાં ફરજ બજાવતા પીએસઆઈ પર આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે। મંદિરમાં મોબાઈલ લઈ જવાની ના કહેતા પીએસઆઈએ બબાલ કર્યાનો આક્ષેપ। પીએસઆઈએ ફાયરિંગ કરવાની ધમકી આપ્યાનો મંદિરના સેવકોએ દાવો કર્યો। સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। ઘટના સ્થળના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે, જ્યાં કોટેશ્વર મહાદેવ મંદિરમાં આ ઘટના બની છે। પીએસઆઈએ જાહેરમાં ફાયરિંગ કરવાની ધમકી આપી હતી તેવો દાવો કરવામાં આવી રહ્યો છે। પ્રસિદ્ધ કોટેશ્વર મંદિરે બબાલ થઈ હતી। મુખ્ય પ્રધાનની સિક્યોરિટીમાં ફરજ બજાવતા પીએસઆઈ પર ગંભીર આક્ષેપ લાગી રહ્યો છે, જેમાં પીએસઆઈએ જાહેરમાં ફાયરિંગની ધમકી આપી હતી। મંદિરમાં જવાનો ઇનકાર કરતા પીએસઆઈએ આ ધમકી આપી હતી, જેના ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા છે।